સૌથી મોટી કરુણા એ છે કે આપણો સમાજ અજાગ્રત સ્થિતિમાં છે. સૌથી પહેલું કામ તો આપણે એ કરવું જોઈએ કે આપણે જાગૃતિ થાય સેલ્ફ. આપણે કોણ છીએ એની ઓળખ જો થાય. વાતો કરીએ છીએ આપણે હિન્દુવાદની, બીજા આપણા ઉપર શું કરે છે એ નેગેટિવિટી છોડો. આપણે શું કરવું જોઈએ ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. તમે ખાલી કલ્પના કરો કે બીજા ધર્મવાળા છે એનો પ્રાર્થનાનો સમય થાય એટલે 5 ટાઈમ ધંધા પડતા મૂકીને નમાજ પઢવા ગયા જાય છે ને સાહેબ. આપણી પાસે રામનવમી અને જન્માષ્ટમી મંદિરે જવાનો સમય ન હોય તો ક્યાં મોઢે હિન્દુ કહેવરાવો છો? ગૌ હત્યા બંધ કરો, ગાય અમારી માં છે એમ કેનારાના ઘરમાં ગાય છે. દરેક ગામડે ગામડે સોરો શિવાલય જેમણે સનાતનને જીવંત રાખ્યો છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે સોરે કોઈ જાતું નથી. ઇલેક્ટ્રિક નગારા આવ્યા એ વિકાસ નથી, અધોગતિ છે. જ્યાંથી સંસ્કારોનું પ્રોડક્શન થતું હતું, જ્યાંથી આપણને સંસ્કારો મળતા હતા, ત્યાં જવાનું જ આપણે છોડી દીધું. મેં કોઈનો લેખ વાંચેલો ભાઈ દવે સાહેબ,